જય શ્રી રામ દોસ્તો, બસ થોડા જ દિવસોમાં આવી રહ્યું છે પરશુરામ જન્મોત્સવ। પણ શું તમે જાણો છો ભગવાન પરશુરામનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો અને શા માટે તેમને આજે પણ જીવંત માનવામાં આવે છે? ભગવાન પરશુરામ માત્ર એક યોદ્ધા નહીં, પણ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને તેમને ચિરંજીવી કહેવાય છે। એટલે કે તેઓ આજ સુધી ધરતી પર તપ કરી રહ્યા છે અને કહેવાય છે કે મહેન્દ્રગિરી પર્વત પર તેઓ આજે પણ તપમાં ધ્યાનમાં લીન છે અને કલયુગના અંતમાં ફરી પ્રગટ થશે। સતયુગમાં ગણેશજી સાથેનો પ્રસંગ હોય, ત્રેતા યુગમાં શ્રી રામને આશીર્વાદ આપ્યા હોય કે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હોય, દરેક યુગમાં તેમની હાજરી રહી છે। તેમનો જન્મ વૈશાખ સુદ ત્રીજના દિવસે એટલે કે અક્ષય તૃતીયા પર થયો હતો, એટલે આ દિવસને પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। પણ હવે સૌથી મોટો પ્રશ્ન, ભગવાન પરશુરામનો જન્મ ક્યાં થયો હતો? કોઈ શાસ્ત્ર કહે છે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં, કોઈ શાસ્ત્ર કહે છે મધ્યપ્રદેશના જાનાબાવ પર્વત પર, તો કોઈ શાસ્ત્ર કહે છે છત્તીસગઢના જંગલોમાં આવેલી પ્રાચીન સતમહલામાં। અલગ અલગ માન્યતાઓ, પણ એક જ સત્ય છે, ભગવાન પરશુરામ શક્તિ, ધર્મ અને તપસ્યાનું જીવન પ્રતીક છે। તો આ અક્ષય તૃતીયા પર માત્ર સોનું નહીં, પણ જીવનમાં ધર્મ અને સંસ્કાર પણ ઉમેરો। ધન્યવાદ।